ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર। ગુજરાતમાં ભાજપ મુશ્કેલીમાં, હવે ચૂંટણી પંચની કડક કાર્યવાહી અને પીએમ મોદી પર પ્રતિબંધ। ગુજરાતમાં રૂપાલા વિવાદ અને પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુઃખી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમય અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં મોકલી આપજો। દેશના પીએમ નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને આંધ્રપ્રદેશના પ્રવાસે છે। પીએમ ઓડિશાના બહરામપુરમાં સવારે 10:15 કલાકે અને નબરંગપુરામાં 10:45 કલાકે જાહેર સભાને સંબોધિત કરશે। આ પછી પીએમ આંધ્રપ્રદેશના રાજા મહેન્દ્રવરમાં બપોરે 3:30 કલાકે ચૂંટણી રેલી કરશે અને પીએમ સાંજે 5:30 વાગે અનાકાપલ્લીમાં ચૂંટણી પ્રચાર કરશે। આંધ્રપ્રદેશમાં તેમની સાથે એનડીએના સાથીદાર ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહેશે। ત્યારબાદ મોટા સમાચાર, રાજપૂત સમાજની સંકલન સમિતિ જામનગર અને રાજપૂત કરણી સેનાના જામનગરના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજાએ રાજપૂત સમાજ માટે એક સંદેશ જારી કર્યો છે, જેમાં કહેવાયું છે 7મી મેના રોજ 100% મતદાન કરવું અને અન્ય સમાજનું મતદાન પણ આપણી તરફેણમાં કરાવવા અંગે ધ્યાન દોરવું અને તે કાર્યમાં જોડાવું। સાથે જણાવ્યું કે ચૂંટણીની છેલ્લી ઘડીએ આંદોલનને અવળે પાટે ચડાવવા અને શાંતિ ડહોળાવવા પ્રયાસ થાય તેવી ભીતિ પણ છે। ત્યારબાદ ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાએ કરી મોટી અપીલ। પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે। તેના સમર્થનમાં ટંકારાના મિતાણા ગામે સંમેલન યોજાયું હતું, જેમાં ટંકારા લેવા પટેલ સમાજ અને સહકારી ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા। અહીં રૂપાલાએ 7મી મેના રોજ તમામ મતદારોએ ભેગા મળીને ભાજપને ટેકો કરવા માટે અપીલ કરી હતી। કહ્યું કે સહકારી ક્ષેત્ર, માર્કેટિંગ યાર્ડ, પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા 100% મતદાન કરી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે। ભાજપ મુકાયું મુશ્કેલીમાં અને ચૂંટણી પંચમાં ફરિયાદ। કર્ણાટક બીજેપીએ એક વિડીયો જાહેર કર્યો છે, જેના સંદર્ભમાં કોંગ્રેસનું કહેવું છે કે આના દ્વારા SC/ST સમુદાયને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે આ વિડીયોને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવીય અને કર્ણાટકના બીજેપી અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને કોંગ્રેસનું કહેવું છે કે વિડીયોમાં સીએમ સિદ્ધાર્થ મૈયા અને રાહુલ ગાંધીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે। પીએમ મોદી પર પ્રતિબંધને લઈને આવ્યા મહત્વના સમાચાર। પૂર્વ સીએમ અશોક ગેહલોતે કહ્યું, કોણ ભાગી ગયું? પીએમ મોદી ખુદ ભાગી ગયા છે। ભારતશ્રી સાથે તેને શું સંબંધ હતો? તેઓ ગુજરાતના છે, તો પછી ગુજરાતમાં લડવાને બદલે કેમ ભાગી ગયા? તેમણે કોંગ્રેસના ઢંઢેરાને મુસ્લિમ લીગનો ઢંઢેરો ગણાવ્યો। કહ્યું હતું કે કોંગ્રેસ મંગળસૂત્ર લઈ લેશે। મોદીનું નિવેદન આચારસંહિતા વિરુદ્ધ છે। તમે ધર્મના નામે વોટ ન માંગી શકો। ચૂંટણી પંચે પીએમ મોદીને 10 દિવસ માટે પ્રચાર કરતા અટકાવવા જોઈએ। એટલું જ નહીં મિત્રો, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે મોદી હિન્દુઓમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરે છે। જ્યારે તેઓ 2014માં આવ્યા ત્યારે તેઓ એલપીજીની કિંમતનો મુદ્દો ઉઠાવતા હતા। તે સમયે કિંમત 400 રૂપિયા હતી, પરંતુ 10 વર્ષ બાદ અત્યારે સિલિન્ડરની કિંમત 1100 રૂપિયા છે। મોંઘવારી વિશે વાત કરવાને બદલે હિન્દુઓમાં ડર પેદા કરવા માટે તેઓ કહી રહ્યા છે કે તમારું મંગળસૂત્ર છીનવી લેવાશે અને મુસ્લિમોને પૈસા આપવા માટે વેચી દેવામાં આવશે। આગળના દુઃખદ સમાચાર, ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનું થયું નિધન અને પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ।